ચાલો આજે વાત કરીએ ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈમાં આવેલી એક શાનદાર નોકરીની તક વિશે. આપણે આ ભરતીની તમામ વિગતોને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો જુઓ, સૌથી પહેલાં વાત કરીએ ખાલી જગ્યાઓની. આરબીઆઈ એ ઓફિસ અટેન્ડન્ટના પદ માટે આખા દેશમાં કુલ 572 જગ્યાઓ બહાર પાડી છે. એટલે કે તક ઘણી મોટી છે. આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ તક શા માટે એક સુવર્ણ તક છે, પછી કોણ અરજી કરી શકે છે, પસંદગીની પ્રક્રિયા કેવી હશે, ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. આ ખરેખર એક સુવર્ણ તક કેમ છે? જે લોકો એક સ્થિર અને સારી કારકિર્દી શોધી રહ્યા છે તેમના માટે આ કેમ આટલું આકર્ષક છે એ સમજીએ. જુઓ, પોસ્ટનું નામ છે ઓફિસ અટેન્ડન્ટ અને પગાર ધોરણ પણ ઘણું આકર્ષક છે. દર મહિને 24,250 રૂપિયાથી શરૂ થઈને 53,550 રૂપિયા સુધી મળી શકે છે. અને સૌથી સારી વાત એ છે કે નોકરી ભારતમાં ગમે ત્યાં મળી શકે છે. ઓકે, તો હવે એ સવાલ આવે છે કે આ નોકરી માટે કોણ કોણ અરજી કરી શકે છે? ચાલો એની પાત્રતાના માપદંડો પર એક નજર નાખીએ. આ સમજવું ખૂબ જ જરૂરી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો નિયમો બહુ સીધા અને સરળ છે. પહેલું તો ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. બીજી અને સૌથી અગત્યની શરત એ છે કે તે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ ન હોવા જોઈએ. અને ત્રીજું, જે રાજ્યમાંથી અરજી કરો છો ત્યાંની સ્થાનિક ભાષા આવડવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ ઉંમરની. સામાન્ય ઉમેદવારો માટે ઉંમર મર્યાદા 18થી 25 વર્ષની છે. અને હા, સરકારી નિયમો પ્રમાણે છૂટછાટ તો મળશે જ. હવે ભૂતપૂર્વ સૈનિકો માટે નિયમો થોડા અલગ છે. તેમને ધોરણ 10 પાસ અને ઓછામાં ઓછી 15 વર્ષની સંરક્ષણ સેવાનો અનુભવ હોવો જોઈએ. અરજી ફીની વાત કરીએ તો એ કેટેગરી પ્રમાણે અલગ અલગ છે. જેમ કે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે જીએસટી સાથે 450 રૂપિયા છે, જ્યારે એસસી, એસટી અને ભૂતપૂર્વ સૈનિકો માટે માત્ર 50 રૂપિયા અને જીએસટી છે. આરબીઆઈના સ્ટાફ માટે કોઈ ફી ભરવાની નથી. ચાલો માની લઈએ કે અરજી કરી દીધી, તો પછી આગળની પ્રક્રિયા શું હશે? એટલે કે પસંદગી કેવી રીતે થશે? અરજદારથી કર્મચારી સુધીની સફર કેવી હશે? આખી પસંદગી પ્રક્રિયાને મુખ્ય 4 તબક્કામાં વહેંચવામાં આવી છે. સૌથી પહેલાં એક ઓનલાઈન પરીક્ષા લેવાશે. એ પાસ કર્યા પછી ભાષાની કસોટી એટલે કે એલપીટી થશે. ત્યાર પછી દસ્તાવેજોની ચકાસણી અને છેલ્લે મેડિકલ તપાસ થશે. સારું, તો હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર. ઓનલાઈન અરજી કરવી કઈ રીતે? ચાલો એના સ્ટેપ્સ એકદમ સરળતાથી સમજી લઈએ, જેથી કોઈ ભૂલ ન થાય. આ પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ rbi.org.in પર જવાનું. ત્યાં કરંટ વેકેન્સી સેક્શનમાં જઈને આ પોસ્ટ પસંદ કરવાની. પછી ઈમેલ અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરીને ફોર્મ ભરવાનું. ફોટો, સહી જેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું. અને હા, એની એક કોપી સાચવી રાખવી. અને હા, કોઈ પણ ભરતીમાં સૌથી અગત્યનું શું હોય છે? તારીખો. જો તારીખ ચૂકી ગયા તો બધી મહેનત પાણીમાં. તો ચાલો એના પર ખાસ ધ્યાન આપીએ. આ તારીખો ખાસ નોંધી લેજો. અરજીઓ શરૂ થશે 15 જાન્યુઆરી 2026થી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 4 ફેબ્રુઆરી 2026. એટલે સમય બહુ ઓછો છે. એ વાતનું ધ્યાન રાખવું પડશે. છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવું સારું. કહેવાય છે ને કે 1000 માઇલની યાત્રા પણ એક જ ડગલાથી શરૂ થાય છે. તો બસ અરજી કરવી એ આ નવી કારકિર્દી તરફનું પહેલું ડગલું છે. તો હવે બધી જ માહિતી આપણી સામે છે. હવે સવાલ એ છે કે આ શાનદાર તકનો લાભ લેવા અને એક નવો રસ્તો અપનાવવા માટે આપણે કેટલા તૈયાર છીએ? યાદ રાખો, કોઈ પણ સત્તાવાર માહિતી કે અરજી કરવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી. ફક્ત આરબીઆઈની અધિકૃત વેબસાઇટ rbi.org.in ની જ મુલાકાત લેવી.